જ્યાં સુધી ગાંઠ છે ત્યાં સુધી પ્રેમ તત્વ પ્રગટ નહીં થાય. પણ થાય છે એવું કે સરોવરની અંદર કાદવ કીચડ હોય છે, એ થોડો વખતને માટે સરોવર જેવું શાંત થાય એટલે કાદવ નીચે બેસી જાય. એવી રીતે બહારનું વાતાવરણ થોડુંક શાંત થાય એટલે ચિત્તની અંદરના વિકારો અને ગાંઠો છે એ શાંત બેસી જાય છે. એને આપણે અનકોન્શિયસ કહીએ છીએ. એ અચેતનમાં બેસી ગયો એટલે થોડો વખત માટે ચિત્ત છે એ સ્વચ્છ થઈ ગયું. થોડો વખત માટે સ્વચ્છ થયું એટલે એની અંદર પાછો પ્રેમ તત્વનો આવિર્ભાવ થયો. ફરીથી એકબીજા પ્રેમની વાતો કરે, ફરીથી એકબીજાની મસ્તી આવી જાય. પણ કાદવ કીચડ તો અંદર પડ્યો છે. પછી બહાર પવન વાય અને સરોવરની અંદર ફરીથી પાછું મોજા ઉછળવા માંડે. એટલે આપણે ઘણી વાર થતું હોય ને કે પત્ની હારે, પતિ હારે, ભાઈ હારે, બેન હારે કે કોઈ હારે ઝઘડો થઈ ગયો. એટલે ઝઘડો થઈ ગયો એટલે આખું આચ્છાદિત થઈ ગયું. એટલે પછી આપણી અંદર કડવાશ થોડીક વાર માટે ઊભી થઈ ગઈ, બીજું થઈ ગયું. પછી થોડો સમય થાય એટલે પાછું એ અનકોન્શિયસમાં વહી જાય. પાછો આપણો રિલેશન એની હારે સામાન્ય થઈ જાય અને એ સામાન્ય થઈ જાય અને પાછો પ્રેમ ભાવ પાછો થાય. પાછો કોક એક વાવાઝોડું કોક આવી ગયું તો પાછું બગડી જાય. એટલે આપણી અંદર કોઈ પણ પ્રકારના વાવાઝોડા આવે છે ને, માનો કે અત્યારે આપણે હમણાં ઓલું પાછળ વયું ગયું હતું હમણાં, તો પાછળ વયું ગયું હતું તો એ ઠેઠ ક્યાંય આમ પાછળ વયું ગયું હતું તો એ ઘટનાએ આપણી અંદર શું પેદા કર્યું? એટલે કંઈક ને કંઈક અંદર હળી તો થાય ને કે શું થઈ ગયું, કેમ થઈ ગયું. એટલે આપણી અંદર કોઈ પણ વસ્તુ બને છે ને એની સાથે સાથે એના વિશેનું કંઈક અભિપ્રાય આવી જાય છે. કોઈ ને કોઈ પ્રકારના અભિપ્રાયો આવી જાય છે. એ અભિપ્રાયને જ આપણે જોઈ શકીએ તો કામ થઈ શકે. અભિપ્રાય સાથે ભળી ગયા તો કામ ન થઈ. એ તો કુદરતે ચાઈ કરીને જ આપ્યું હતું કે આપણે અંદર કે તમે બહુ જ્ઞાનની ચર્ચા કરો છો ને તો હાલો તમને હવે આમ કરી દઈ, હવે તમે જોવો જ તમારી અંદર શું છે. તો એ તો પ્રેક્ટિકલ કરે છે એમ એ રીતે. જ્ઞાનની એક્ઝામ વચ્ચે વળી અંદરનો કાંટો છે એ બહાર નીકળે અથવા કોક આવીને કાંકરો નાખે અને વળી કાંટો બહાર નીકળે. જેવો કાંટો બહાર નીકળે એટલે વળી પ્રતિબિંબ છે એ ઘૂસાઈ જાય. તો આપણું અંદર ચિત્તની દશા આવી છે. એક તો ચિત્તની અંદર વૃત્તિઓના તોફાન છે વાસનાને કારણે, અને બીજું ચિત્તની અંદર કાદવ કીચડ છે, અનેક પ્રકારની ગ્રંથિઓ, પ્રેજ્યુડાઇસ એ બધું. હવે આ બધું જ્યાં સુધી ચોખ્ખું ન થાય ત્યાં સુધી એ તત્વનું દર્શન. એટલે શૌચ શબ્દ જે છે, શૌચ એટલે બહારની જે શરીરના સ્થળ ઉપરની પવિત્રતા તો આપણે જોઈ લીધું, અવેરનેસ. પણ શરીરના પવિત્રતા છે એ તો શરૂઆતનું છે. મૂળ આપણું સમસ્યા જે છે એ તો આપણા ચિત્તમાં છે. ભૂખ લાગે છે તો શરીર આપણે ખાઈ લઈએ છીએ, પણ ખાઈને પણ જીવ કાઢવો પડે છે, ખાઈને પણ જીવ બળ્યા કરે છે. તો આ જે જીવ બળે છે એનું કારણ છે અંદર કંઈક અપવિત્રતા છે. અપવિત્રતાનો અર્થ ભેળસેળ થઈ જવું. દૂધની અંદર પાણીનું ટીપું પડી જાય કે પાણીની અંદર દૂધનું ટીપું પડી જાય, ભેળસેળ થઈ જાય છે. એવી રીતે આપણું ચિત્ત છે એ ક્યાંય પણ ચોટી ગયું એટલે અપવિત્ર બની ગયું, ડાઘ પડી. જેમ કે એક લુગડું છે, સ્વચ્છ છે મજાનું, તો લુગડાની અંદર રંગ કોઈ ચોટી ગયો એટલે આપણે ફેંકેલું, એમાં ડાઘ પડી ગયા એટલે સૌંદર્ય છે એ ઝંખવાઈ ગયું. બહાર આપણે થોડી ઘણી ખબર પડે છે કે ડાઘ પડે છે, ચિત્તમાં એક ખ્યાલ નથી. હવે આપણું ઓબ્ઝર્વેશન અવેરનેસ છે. હવે શરીરના સ્તર ઉપર થી હવે અંદરના સ્તર ઉપર જયારે જાય ત્યારે આ બધી વસ્તુની ખબર પડે. એટલે ચિત્ત ક્યાંક ચોટ્યો એટલે એ વસ્તુ છે આપણા ચિત્તમાં ચોટી ગઈ. અને જેટલી વસ્તુ આપણા ચિત્તમાં ચોટેલી છે એટલા ચિત્તની અંદર ડાઘ છે. અને જેટલા ડાઘ વધારે
એટલી અશુદ્ધિ વધારે. દ્રષ્ટાંતોના માધ્યમ દ્વારા કંઈક સમજવાની આપણે આ કોશિશ કરીએ છીએ. ટૂંકામાં આપણું અંદરનું ચિત્ત છે એની અંદર કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ જો ચોટી જાય તો એનું પ્રતિબિંબ અંદર પેદા કરે. આપણે રસ્તે ચાલ્યા ગયા અને સામાન્ય રીતે શું હોય છે કે પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષ. સેક્સ સેન્ટરનું ફંક્શન છે એ અતિશય પાવરફુલ છે. એ એનર્જી અતિશય પાવરફુલ છે માટે એનું ફંક્શન છે અતિશય પાવરફુલ છે. એટલે સહજ જ રીતે આપણું એટેન્શન છે, ચિત્ત છે એ સેક્સ સબ્જેક્ટની અંદર આપોઆપ ખેંચાઈ જાય. ઓપોઝિટ સેક્સની અંદર આપણું ચિત્ત વારંવાર ખેંચાઈ જતું છે. એટલે ચિત્ત ક્યાં ખેંચાય છે એટલે ચિત્તનું કનેક્શન એ ઓબ્જેક્ટની સાથે થયું. એનું રિઝલ્ટ શું આવે છે કે આપણા ચિત્તમાં એનું પ્રતિબિંબ પેદા કરે. એટલે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાનની અંદર જે વસ્તુમાં જીવ આપણો ખેંચાયેલો હોય એ વસ્તુ સામે આવે અને આપણે ધ્યાન કરવું છે. હું કોણ છે? આત્મતત્વ. આત્મતત્વનું ધ્યાન કરવું હોય તો ચિત્તની અંદર કોઈ વસ્તુનો ઓછાઈ ન હોય, ક્યાંય ચિત્ત ચોટેલું ન હોય. એટલી વાત માટે 2 મિનિટ માટે, 5 મિનિટ માટે, 5 કલાક માટે, કેટલો વખત માટે આપણે આપણા ચિત્તને મુક્ત કરી શકીએ છીએ. અને એ તો ઓબ્ઝર્વેશન થી ખબર પડે, અવેરનેસ આવ્યા પછી ખબર પડે. પણ અત્યારે તો 1000 ઠેકાણે આપણું ચિત્ત ચોટેલું હોય. પણ શૌચ એટલે પવિત્રતા ના નિયમ બરાબર હોય તો ધીરે ધીરે છે એ ચિત્ત છે એ નાના મોટા વ્યવહારમાં જે ચોખ્ખું છે હવે ચોટેલું નથી. તો વ્યવહાર બધો કરે, ઓફિસે જાય, દુકાને જાય, ઘર કામકાજ કરે, બધું કરવાનું છે. પણ ચિત્ત પરોવવું, પણ ચિત્ત ચોટી ન જાય. હવે ચિત્ત પરોવવું એક વાત છે, ઇટ્સ એન કોન્શિયસ એફર્ટ. પણ ચિત્ત ચોટી જવું ઇટ્સ એન મેકેનિકલ રિએક્શન. આપણે સામાન્ય જે કંઈ કામ કરીએ છીએ એમાં ચિત્ત પરોવવાનું એક વાત રહી. અને જો એટલે આપણે જ્યારે ધ્યાનમાં કે ભજનમાં બેસી ત્યારે જ્યાં ચિત્ત ચોટી ગયું હોય એ વિચારો આપણને આવતા હોય, જેની વેલ્યુ દેવાઈ ગઈ હોય એના વિચારો આવતા હોય. અને એના વિચારો આવતા હોય તો એ ચિત્તની અશુદ્ધિ છે. ચિત્તની અશુદ્ધિ છે એ બહારના કોઈ વિષયોમાં હલવાઈ ગયું છે, એ ટાઈપનું છે. તો ચોટી જાય છે. ચોટી જાય એટલે પછી જીવ બળવા માંડે છે, દુઃખ થવાનું છે. જ્યાં ચોટ્યું છે એટલે ચિત્ત છે એની અંદર કોઈ પ્રકારનું પ્રતિબિંબ ન પડે. એ ચિત્તની અવસ્થા છે એને સત્વ સુધી કીધું. ચિત્તમાં કોઈનું પ્રતિબિંબ ન પડે. એનું બીજું જે રિઝલ્ટ આવે છે કે જીવ બળતો બંધ થઈ જાય. કારણ કે જીવ ચોટ્યો હોય, કોઈ વ્યક્તિમાં ચોટ્યો હોય તો એના સમાચાર આવે તો જીવ બળવા માંડે. કોઈ વસ્તુમાં ચોટ્યો હોય તો એ કંઈક આડેઅવડી થાય તો જીવ બળવા માંડે. જીવ બળે એટલે સમજી લેવું કે ચિત્ત ક્યાંક ચોટ્યું છે, ક્યાંક ચોટ્યો એટલે સમજી લેવું કે અશુદ્ધિ છે. એટલે તરત જ શૌચનો નિયમ સ્મરણમાં આવી જવો જોઈએ. શુદ્ધિ કરી નાખવી. શુદ્ધિ કરવી એટલે કઈ સાબુ લઈને જવાનું નથી. જસ્ટ બી અવેર, જાગૃત થઈ જાય. જેવું જાગૃત થઈ જશું એટલે ચિત્ત જ્યાં ચોટ્યું છે ત્યાંથી ઉખડી જશે. ક્યાં જઈને ચિત્ત ચોટી ગયું? જો જાગૃત નહીં થાય તો જીવ અંદર વધશે જ. એટલે જેવી જાગૃતિ ચિત્તના તંત્રમાં આવી. હવે શરીરના તંત્રની વાત પૂરી થઈ. શ્વાસ ઉપરનું ધ્યાન, શ્વાસ ઉપરની જાગૃતિ, હાલચાલ ઉપરની જાગૃતિ, એ બધી જાગૃતિ શરૂઆતમાં. પણ મૂળ લક્ષ્ય તો હજી ગહેરું છે. હવે ચિત્તની અંદર જાગૃતિ આવી. ચિત્તમાં જેવી જાગૃતિ આવી, ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે પછી ચિત્તની અંદર એક પ્રસન્નતા જન્મે છે. એને સૌ મનુષ્ય કહે. મન પ્રફુલ્લિત બનવા માંડ્યું. જેવી રીતે પ્રેમ તત્વનો અવતરણ થાય છે ત્યારે ભાવનો ઉછાળો આવે છે. એટલે ચિત્ત બળવા માંડ્યું, જીવ બળવા માંડ્યું એ આપણા અનુભવમાં આવે તો સમજી લેવું કે અશુદ્ધિ છે. અને જે જાગૃતિ આવે તો ચિત્તની પ્રસન્નતા આવી જાય. જો પ્રસન્નતા ન આવી તો જાગૃતિ ત્યાં જાગૃતિનો ખ્યાલ, એટલે એનું લક્ષણ બતાવે છે. કારણ કે એ તત્વ માણસને ખરેખર પ્રેમ
આવે છે તો એ રીતે ભાવ પ્રગટે છે, પણ ઘણી વાર પ્રેમ કરીએ તો પ્રેમનો વિચારે શું આવ્યું આમાં? ચોટી જાય એટલે તરત જ દુઃખ શરૂ થઈ જાય. શું છે? હા, શું કીધું? ના એટલે આવ્યું શું? ચિત્ત ચોટી જાય તરત દુઃખ શરૂ થઈ જાય. તરત જાગૃતિનો તમારે અવેરનેસનો કિરણ ઉતારવું જોઈએ. બરાબર. જાગૃતિ જો આવી જાય તો પાછું ચિત્ત શાંત થઈ જાય. એટલે ચિત્તની પવિત્રતાની અંદર એટલે જીવ બળવા માંડે તો ખોટી વસ્તુ છે, અને ચિત્ત ન બળે એટલે તો પછી આપણે જે પ્રદેશની અંદર છે એની અંદર કે પ્રસન્નતા આવે, આપણા ચિત્તની અંદર પ્રસન્નતા પ્રગટ થાય. એની નિશાનીઓ આપે છે કે આ ચિત્ત શાંત થઈ જાય, ચિત્ત ક્યાંય ચોટે નહીં, તો એની નિશાની શું? તો કે ચિત્તની પ્રસન્નતા થાય, એ એની નિશાની છે. એ આંખમાં, પગમાં, શરીરમાં રોગે રોગની અવતરણ થાય છે ત્યારે એક શાંત પ્રસન્ન, એક અંદર એક જુદા પ્રકારની મસ્તીનો અનુભવ થાય, એને સૌમનસ્ય કહે છે. તો સત્વ સુધી સૌમનસ્ય, પછી એકાગ્ર. આપણું ચિત્ત છે એની દશા વ્યગ્ર છે. વ્યગ્ર એટલે જ્યાં ત્યાં ભટકે એને વ્યગ્ર કહે. ક્યાંય આપણો જીવ થડી ઠામ થઈને બેસે નહીં. આપણે ખાતા હોઈએ, આપણને ભૂખ લાગી છે એટલે ખાવા બેસીએ, તો ખાવાની અંદર ચિત્તની એકાગ્રતા ન રહે. ખાતા ખાતા વળી કંઈક વાતુએ ચડી જાય, કંઈક વિચારે ચડી જાય, મોઢામાં કોરિયા જાય અને ચિત્ત ભટકવા ચાલ્યું જાય. પછી આપણે ચિત્તને બહુ ભટકે છે, થાક લાગે. ચિત્તને ક્યાંય પરોવીએ તો થાક નહીં લાગે. જેવી રીતે શરીર જ્યાં ત્યાં દોડાદોડ કરે છે એનો શરીરને થાક લાગે છે, પણ આપણું ચિત્ત ક્યાં દોડાદોડ કરે છે એ આપણને ખબર નથી, પણ થાકી જાય છે ખબર પડે છે. આપણને લાગે છે કે કંઈ કરવાનું સૂચતું નથી. એ કરવાનું સૂચતું નથી એનું કારણ કે વિચારો ખૂબ ભટકે છે, ભાવની અંદર ખૂબ આડાવડા વિકારો આવે છે, અને એની પછવાડે રહેલું ચિત્ત છે તે ક્યાંય સ્થિર નથી, વ્યગ્ર છે. વૃત્તિઓના તોફાન ઉઠા કરે છે, ભટકે છે ચિત્ત, અને એક ઠેકાણે પાછું ચોટતું નથી. એમ થઈ જાય કે મજા મેળવવા ખાતર ચાલો દરિયે ફરવા જઈએ, તો દરિયે ફરવા જઈએ અને દરિયે શાંત બેસે. જેવું દરિયે ફરવા જાય તો ત્યાંથી ચિત્ત ભાગે. દોસ્તારો પાસે જાય, કોઈ ફ્રેન્ડ સર્કલ પાસે, તો ફ્રેન્ડ સર્કલ પાસે જઈ અને નિરાંતે વાત કરે એવું નહીં, એની સાથે વાત કરીને વળી ત્યાંથી ભાગે. બેસે ઘડી ઘડી, ઓહો મજા આવી ગઈ, વળી ત્યાંથી છૂટે. ટીવી જોવા બેસે, ક્લબમાં જાય, ખાવા પીવા બેસે, ગમે ત્યાં કરે, અંદર જીવ ભટકા કરે છે. એનું કારણ છે અશુદ્ધિ. શૌચ નો નિયમ જો બરાબર હોય તો એના રિઝલ્ટ આ આવે છે કે ચિત્તની અંદર સત્વ સુધીમાંથી સૌમનસ્ય, પ્રસન્નતા, અને પ્રસન્નતા થાય એટલે જીવ છે ઠરીઠામ ઠેકાણે બેસે, એનું નામ એકાગ્રતા. હવે ચિત્ત વ્યગ્ર નથી. ખાવા બેસે છે તો ખાય છે, સંગીત સાંભળે છે તો સંગીત સાંભળે છે, સંગીતમાં ચિત્ત પરોયું, પણ સંગીત સાંભળતા સાંભળતા ફરી ચિત્ત ક્યાંક ભાગી ગયું. કોઈની સાથે પ્રેમ કરે છે તો પ્રેમ કરે છે. સામે કુદરત તરફથી જે કોઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે એ પ્રસંગની અંદર ચિત્ત પરોવતો જાય છે, અને એ પ્રસંગની અંદર પૂરેપૂરો રસ માણે છે. હવે ભાગાભાગી જીવ નથી કરતો. આથી ચિત્તની એકાગ્રતા. સત્વ સુધી સૌમનસ્ય, એકાગ્ર. પછી આવે છે ઇન્દ્રિય જયા. આપણે વચ્ચે એક વૃત્તિનું આવ્યું હતું, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ અને મૂઢ અને નિરુદ્ધ. આ એની હારે કનેક્શન થાય એવું છે. આને વાત કરી. વિક્ષિપ્ત છે એ મને એમ છે વ્યગ્ર છે. ના પેલું કયું છે ક્ષિપ્ત, ઈ મને એમ છે વ્યગ્ર છે. વિક્ષિપ્ત તો સ્પેશિયલ કોક જગ્યામાં ખેંચાઈ ગયું છે, ઈ છે.
Vikshipt is restless. Vikshipta partly distracted but sometimes focused. બરાબર. Their mind is, most people are in Vikship. થોડી સમય ફોકસ છે પછી કાઢી. ઇન્દ્રિય 5, જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. હવે ઇન્દ્રિય જય એટલે શું એ થોડું સ્પષ્ટ. હવે ઇન્દ્રિય જયની વાત કરે છે. આંખ છે તો આંખની પછવાડે આપણું બ્રેઇન, મગજ છે. મગજની પછવાડે આપણું ચિત્ત છે અને ચિત્તની પછવાડે આપણે છીએ. આ સામાન્ય. હવે અત્યારે આંખ છે એ બહાર રૂપને જુએ છે, એટલે બહાર આ રૂપાળું છે એવું બ્રેઇનની અંદર એક કન્સેપ્ટ બંધાય કે આ કદરૂપું છે. પછી એની અસર ચિત્ત ઉપર પડે. રૂપાળું હોય તો ચિત્ત ખેંચાય, એટ્રેક્શન થાય, અને કદરૂપું હોય તો ચિત્ત ત્યાંથી રિપલ્ઝન થાય. આ જે એટ્રેક્શન અને રિપલ્ઝન થાય છે એને યોગ શાસ્ત્રમાં રાગ અને દ્વેષ કહે. અને પછાડે આપણે છીએ. આપણે કોણ છીએ અત્યારે એ તો ખબર નથી. એટલે એને એમ કીધું ઇન્દ્રિયો મન આગળ લઈ જાય, મન નો પ્રભાવ ચિત્ત ઉપર થઈ જાય, અને આપણે એની પાછળ આપણે છીએ. તો આપણે જે છીએ એની આપણને ખબર નથી, એટલે ઓની હારે આપણે તાદાત્મ્ય કરી લઈએ. જે મને ઇફેક્ટ પેદા કરી ચિત્ત તંત્ર ઉપર એ આપણા માટે સત્ય થઈ જાય. કહેવાનું સત્વ શુદ્ધિ, પછી સત્વ શુદ્ધિ થયા પછી પ્રસન્નતા, પ્રસન્નતા પછી એકાગ્રતા. ત્યાં લગીને કંઈક વાત કરી છે ને. હવે આ હું વાંચું આખું સૂત્ર. આખું સૂત્ર આવા છે સત્વ શુદ્ધિ સૌ મનસ્ય એકાગ્રય ઇન્દ્રિય જય આત્મદર્શન યોગ્યત્વની ચ. બરાબર. Purity leads to clarity, cheerfulness, focus, mastery of senses, and fitness for self-realization. આપણે અત્યારે કન્ડિશન માઇન્ડમાં જે આપણું હોવાપણું છે એ આપણે છીએ. એટલે ઇન્દ્રિય છે એ સમગ્ર વ્યવહાર એના કંટ્રોલમાં રાખે છે. એટલે ઇન્દ્રિય છે એ બ્રેનને કંટ્રોલમાં રાખે છે, એ ચિત્તને કંટ્રોલમાં રાખે છે, અને એના માધ્યમ દ્વારા આપણને કંટ્રોલમાં રાખે છે. એટલે જીભને એક સ્વાદ દાઢમાં રહી ગયો તો આપણને ખેંચી જાય. એટલે આપણને એટલે આપણું સમગ્રતાને, આપણું ચિત્તે ખેંચી જાય, એમને આપણું શરીરે ખેંચી જાય જ્યાં સુધી એ ન ખાય. એટલે આ શું કહે છે એ બરાબર સમજાવો. કોઈ પણ વસ્તુમાં આપણે રસ લાગી ગયો એટલે આપણને અટેચમેન્ટ થઈ ગયું, એટલે વારંવાર આપણે ત્યાં જવાનું મન થાય, આપણે તાદાત્મ્ય જોડાઈ ગયું. એટલે ઇન્દ્રિય જય ઉપર એ વાત કરે છે. અત્યારે માનો કે એક સ્વાદ આવી ગયો છે એમાં હલવામાં, અને એ હલવાનો સ્વાદ જીભમાં રહી ગયો તો આપણને બીજી વખત ખાવાની ઈચ્છા થાય કે, એટલે એમાં એક વાસના બંધાઈ જાય. એટલે અત્યારે ઇન્દ્રિયોનો જય નથી, પણ ઇન્દ્રિયો જે પ્રકારનું બતાવે છે એ પ્રકારમાં ચિત્ત, એટલે ઇન્દ્રિયો બ્રેઇન સેન્ટર દ્વારા મન આગળ લઈ જાય છે, અને મન ચિત્ત આગળ લઈ જાય છે, અને આપણે કોણ છીએ એને ખબર નથી. એટલે ચિત્ત ઇન્દ્રિયોથી પ્રભાવિત થઈ જાય છે, એટલે ઇન્દ્રિયોનું ગુલામ છે એમ. ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે જીભ છે ખેંચી જાય, એવી રીતે કોઈ રૂપ છે એ પણ ખેંચી જાય, સમગ્ર શરીરને એની સાથે બધું ખેંચાઈ જાય. એવી રીતે કાન છે, ક્યાં એવી સંગીત સભા હોય, ક્યાં એવા વર્કશોપના વાતાવરણ હોય તો ત્યાં ખેંચાઈ જવાય. તો 5 જ્ઞાનેન્દ્રિયો છે ખેંચી જાય છે, એવી રીતે 5 કર્મેન્દ્રિયો છે એ પણ જીવને ખેંચી જાય. રમત ગમત છે, નૃત્ય છે, મોઇંગ સેન્ટરના ફંક્શન અને ઇન્સ્ટિંગ સેન્ટરના ફંક્શન, એ બધા છે એ આપણા એટેન્શનને ખેંચી જાય. હવે આપણું હોવાપણું ક્યાં છે? હવે આપણું એટેન્શન ખેંચાઈ જાય છે અને હું જાગૃત થાઉં છું. હું જેવું જાગૃત થાઉં એટલે મારું ચિત્ત ખેંચાય. હવે મારું ચિત્ત જો ખેંચાય નહીં
પછી હવે લગામ છે એ હવે મારા હાથમાં આવી ગઈ. ચિત્ત નથી ખેંચાતો, તો બ્રેઇન નું ફંક્શન છે ચિત્તના અંડરમાં આવી ગયો, મગજનો, અને મગજના ની સાથે ઇન્દ્રિય જોડાયેલી છે. તો ઇન્દ્રિયનું ફંક્શન છે એ પોતાના કંટ્રોલમાં આવી ગયો, છેડા ફરી જાય. સામાન્ય શું હોય છે, આપણે ઘોડાગાડીમાં બેઠા હોય તો કોઈ ઘોડા જોરદાર હોય, અડિયલ ટટ્ટુ જેવા, તો આખી ઘોડાગાડી ખેંચી જાય. ડ્રાઈવર ને ખેંચી જાય અને અંદર પેસેન્જર છે ને ખેંચી જાય, એને ઠીક લાગે ત્યાં વયા જાય છે. અને અંદર ડ્રાઈવરના હાથમાં લગામ હોય તો ઘોડાને જ્યાં લઈ જવાનું હોય ત્યાં લઈ જાય. તો આપણા ચિત્તની દશા એવી છે કે ચિત્ત છે એ જ્યાં ખેંચાઈ ગયું ત્યાં બધું ખેંચાઈ જાય છે. પણ શૌચનો નિયમ જો બરાબર જ હોય પવિત્રતાની અંદર, એટલે અવેરનેસ વારંવાર અંદર આવતી જતી હોય શરીરમાં, વિચાર પ્રત્યે અવેર, શ્વાસ પ્રત્યે અવેર, સેન્સેશન પ્રત્યે અવેર, સંવેદના પ્રત્યે અવેર, ઇન્સ્ટિંક્ટ મૂવિંગ, 5 સેન્ટર્સની અંદર, એટલે આપણી અંદર 5 સાયકિક સેન્ટર્સ છે. એ 5 સેન્ટર્સના ફંક્શન એકી સાથે તો નથી થતા. ક્યારેક સેક્સ સેન્ટરનું ફંક્શન હોય, ક્યારેક ઇન્સ્ટિંક્ટનું ફંક્શન હોય, ક્યારેક થિંકિંગનું હોય. જ્યારે જે વખતે જેનું ફંક્શન હોય એ વખતે અવેરનેસ અંદર દાખલ થઈ જાય, એનું નામ શૌચ. આ એક નિયમ છે. તો આ નિયમનું જો પાલન બરાબર કરે તો પછી ઇન્દ્રિય છે એના જીવને ખેંચી ન જાય. હવે ઇન્દ્રિયનો કોઈ વિષય છે એના જીવને બેચેન ન બનાવી દે, એનો જીવ બળે નહીં. રૂપને જુએ, રૂપને માણે, તો રૂપ એને ખેંચે નહીં. સંગીતને સાંભળે, માણે એને, પણ સંગીત એને ખેંચે નહીં. તો એને ખેંચે નહીં, એને જે ઠીક લાગે ડાયરેક્ટ કરે, એનું નામ ઇન્દ્રિય જય. ઇન્દ્રિય જય એટલે કંટ્રોલ. ઇન્દ્રિય દમન નહીં, સપ્રેશન નહીં, સાયકલ. એટલે ઇન્દ્રિય જય ત્યારે થાય કે અંદરનો રસ છે એ પ્રગટ થઈ જાય, અંદર કોઈ જે તત્વ છે એની હારે જોડાઈ જાય, એની શાંતિ અને આનંદ, એનો સમજ, એના વાઇબ્રેશનો એને મળતા જાય, તો આ પાછું બનશે, નકર નહીં બને. ચલાવે તો મોટર એને ફાસ્ટ સ્પીડમાં જવા દે, પણ સ્ટેરિંગ અને ગેર અને બ્રેક એના કંટ્રોલમાં છે. જેટલો કંટ્રોલ વધારે એટલી સ્પીડ વધારે, પણ જો કંટ્રોલ ન હોય તો જેટલી સ્પીડ વધારે એટલો અકસ્માત વધારો, ભય વધારે. એવી રીતે ઇન્દ્રિયના વ્યવહારમાં છે. ઇન્દ્રિયના વ્યવહારની અંદર જેની અંદર જાગૃતિ આવી છે એ લોકો અનેક ભોગ ભોગવે, પણ કંટ્રોલ છે. પણ એને અનુકરણ કરીને બીજા પ્રેમ કરવા જાય તો અકસ્માત છે, કારણ કે જાગૃતિ નથી અને ભોગ ભોગવે છે. એટલે ઘણી વાર અમુક વસ્તુ છે ગહેરા નિયમો આપણે સમજાતા નથી. એટલે જાગૃત ચેતનાનું ક્યારે અનુકરણ ન કરવું, સમજ વધારવી. કારણ કે મોટર ગાડી જેને હાંકતા આવડે છે એ ગમે એ સ્પીડમાં હાંકે, નહીં તો ધીરે ધીરે એને બરાબર શીખે. તો અકસ્માતમાં ભયથી ગાડીને હાંકવી જ નહીં, તોય નિયમ બરાબર નથી, તો એને આ તત્વ મળતું નથી. એટલે ઘણા ઇન્દ્રિય દમન કરે, આંખ બંધ કરી દે, કાનની અંદર કુંબળા ભરાવી દે, શરીરની સેન્સિટિવિટીને જડ બનાવી દે, કે જેથી કરી અકસ્માતનો ભય નથી, પણ એની સાથે રસ પણ નથી મળતો, પ્રસન્નતા પણ નથી મળતી, એ તત્વ પણ નથી અવતરણ થતો. એટલે ચિત્તની જયારે સ્થિરતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય ત્યારે પછી ઇન્દ્રિયનો જય થાય. ચિત્ત વ્યગ્ર હોય ત્યાં સુધી ઇન્દ્રિયનો જય કઈ રીતે થાય? ચિત્ત પોતે જ ભટકે છે. એક ઘોડો સ્થિર હોય તો એને લગામ સરખી રીતે આપણે કઈ કરી શકીએ, પણ ઘોડો દોડાદોડી કરતો હોય તો લગામ ક્યાં ચલાવવી? જ્યાં ચિત્તની વ્યગ્રતા છે ત્યાં સુધી ઇન્દ્રિય જય સંભવ નથી. ચિત્ત એકાગ્ર થાય પછી ઇન્દ્રિયનો જય થાય. હવે ઇન્દ્રિયનો જેવો જય થાય છે પછી આત્મદર્શન યોગ્ય થવાની. હવે ઇન્દ્રિય છે એ એટેન્શન ને ખેંચી નથી જતો. એટલે ઇન્દ્રિયોનો જય બહારથી થાય
અને એક ઇન્દ્રિય જે અંદરથી થાય, બહારથી એટલે બહારથી લોકો એ પ્રકારના દમન કરી નાખે વૈરાગ્યના નામે. એની અંદરથી રસ નથી ગયો. ઇન્દ્રિયોના જયની અંદરનો રસ ન ગયો હોય તો બહારથી તમે ખેંચાવાના જ. પણ જ્યારે તમે એના ઠેઠ મૂળ બિંદુ લગીને પહોંચી જાઓ, તમે તમારી અવેરનેસમાંથી એને આમ એક્સરેની જેમ જોઈ લ્યો કે એ શું છે, તો એમાંથી રસ નીકળી જશે. એ રસનું ટ્રાન્સફર થશે આપણી અંદરની બાજુમાં. એટલે આપણું બહાર ખેંચાવાને બદલે અંદર જવું સામાન્ય થઈ જાય. આપણે જેવા નવરા પડી એવા અંદર, નવરા પડી એવા અંદર, નવરા પડી એવા અંદર, એ ટાઈપની વસ્તુ. ઇન્દ્રિય આપણે ધ્યાનમાં બેસે છે અને બહાર કઈ ખખડાટ થાય છે, છોકરો રડે છે, એટલે આપણે કે આ મને ડિસ્ટર્બ કરે છે. હવે એ જે ડિસ્ટર્બ કરે તો અંદર તત્વનું દર્શન કઈ રીતે થાય? કારણ કે ચિત્ત વ્યગ્ર થઈ ગયો, ઇન્દ્રિયનો જય નથી. તો એનું મૂળ કારણ ક્યાં પડ્યું છે? મૂળ કારણ એને સોચના નિયમનો ભંગ કર્યો છે, એને ખ્યાલ નથી. એ બીજા બધા ઉપાય કરે, છોકરાને એક બાજુ કાઢી નાખે. એટલે અવાજ આવે છે, ધ્યાન કરું છું અને અવાજ આવે છે, એ અવાજ ન હોવો જોઈએ એ બિલીફ સિસ્ટમ છે, બોધ નથી. અવાજ આવે છે અને એ અવાજનું ધ્યાન કરે છે. એટલે ભાન નામનું તત્વ એ અવાજનું સેન્સિંગ કરે છે. એને ધ્યાનને કોઈ સબ્જેક્ટ નથી. ધ્યાન તો એની સામે જે આવે છે એની હારે બોધપૂર્વક જીવે છે. તો અવાજ આવ્યો તો હવે અવાજની અંદર બિલીફ સિસ્ટમ નીકળી ગઈ, એટલે ડાયરેક્ટ રીતે અવેરનેસનું તત્વ છે એ એને જોવે છે, એમ કહેવાનું એવું છે. આડોશી પાસે કહી દે કે કોઈ કકરાટ ન કરો, હું સેવા પૂજામાં બેસું છું, ધ્યાનમાં બેસું છું. બહારના ઘણા બધા ઉપાયો કરે, એકાંતમાં ચાલ્યો જાય, જંગલની અંદર દરિયા કાંઠે ચાલ્યો જાય, પણ અંદર જ્યાં નિયમનો ભંગ છે એને સ્થિર ન થાય. દરિયે જાય તો દરિયાના મોજા હેરાન કરે. એ આપણે યોગ વશિષ્ઠમાં ઓલા ક્યાં રાજાનું દ્રષ્ટાંત છે? એક રાજા હતો અને રાજાને એમ થયું હું વૈરાગ કરી લઉં, અને એની વાઈફ છે એ બ્રહ્મ જ્ઞાની હતી, એને ખબર નહોતી. એટલે એ બહાર રાજ છોડીને બહાર નીકળી ગયો. ઘણો સમય જવા દીધો એના વાઈફે. પછી જાય છે ને આગળ કે રાજાને કે શું તમે આ કાં આવી રીતે બેઠા છો? તો એ કે આત્મતત્વને મેળવવું છે. તો એ કે એમાં તમે શું છોડ્યું? તો એ કે મેં ઘર છોડ્યું, રાજ છોડ્યું, પત્ની છોડી. તો એ તમારી વાત બધું બરાબર, પણ તમે જે છોડે છે એને તમે છોડ્યું? જે એમ કે છે મેં આને છોડ્યું, ઈગો છે, એને તમે છોડ્યું? એને સ્ટ્રાઇક થઈ જાય છે કે હા એ વાત સાચી. જે વસ્તુનું જો છોડું છું એનો તો અહંકાર લાગે છે કે મેં આ છોડ્યું, મેં આ છોડ્યું. એટલે ઈગો હવે જે છોડનારની જે મજા લે છે, જે ઈગો મજા લે છે એને જ છોડવાની વાત કરે છે. એ ટાઈપની વસ્તુ. હા, શીખી દજ અને બીજી એને વાઈફ ચુડાલા. નદી કાંઠે જાય ત્યાં કાગડો બોલે તો ચિત્ત ખેંચી જાય. આમાં કુદરતની અંદર તો અનેક ઠેકાણે છે ઇન્દ્રિયનો વ્યવહાર. તો શાંતિથી ધ્યાનમાં બેઠા હોય, કાગડો બોલે તો કાગડાને શ્રાપ આપી દે. અને આ તો બહાર છે એવું નહીં, કઈ બેઠો છે તો કીડી અંદર ચડવા માંડે તો ખેંચાઈ જાય. થોડી વાર બેસે ત્યાં શરીર દુખવા માંડે તો ચિત્ત ખેંચાઈ જાય. ચિત્તને એકાગ્ર ન થવા દે. પણ નિયમ એક જ છે, શૌચ છે. શૌચનો નિયમ બરાબર પાડે તો પછી ચિત્ત શાંત થાય છે, ઇન્દ્રિયનો જય થાય છે. હવે એ ચિત્ત ખેંચાતું નથી, શાંત સરોવર થઈ ગયું. તો શાંત સરોવર જયારે થાય છે તો એની અંદર આત્મદર્શન પ્રતિબિંબ પડે છે. એ આત્મદર્શન યોગ્ય દ્વારી છે. પછી એને આત્મતત્વ શું છે આ બધા જે વાત કરે છે એ નહીં, પણ અંદર એક કઈ થાય છે કે આ કઈ. પણ એના બધા સિમ્ટમ આ કીધા કે ચિત્તની અંદર પ્રસન્નતા આવી ગઈ હોય, એને ઇન્દ્રિય ક્યાંય ખેંચે પણ નહીં, જીવ બરાબર સ્થિર થઈ ગયો જ્યાં છે ત્યાં, જે વાતાવરણમાં છે. અને
પછી અંદર કંઈક એના એવા સેન્સેશન થાય. આત્મદર્શન ત્યારે શબ્દ છે એટલે જેમ આપણે કહીએ છીએ ને કે તમારા આંખમાં મને પ્રેમનો ભાવ દેખાય છે, તમારા આંખમાં મને વિકાર દેખાય છે, તો એ જે દેખાય છે એટલે શું દેખાય છે? એવી રીતે અંદર એક તત્વ છે ને દેખાય છે, કહેવાય છે. એટલે એ જયારે એ તત્વ આવે છે, દેખાય છે, ત્યારે આપણી અંદર દ્રષ્ટા પ્રગટે છે અને અંદર ચિત્તમાં દર્શન થાય છે. વાસ્તવિક દ્રષ્ટા જે છે ત્યાં સુધી કર્તાને ભોગતા છે. એટલે જ્યારે ચિત્ત શાંત થઈ જાય છે, ચિત્તની શાંત અવસ્થા પૂરેપૂરી થઈ જાય છે, ત્યારે કોક એવી પલ આવે છે કે આત્માનું પ્રતિબિંબ એની અંદર સ્પષ્ટ રીતે પડે છે. આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડે છે અને સ્વયંનો સ્વયંથી બોધ થઈ જાય છે. જે શોધ કરનારો હોય ત્યાં ગુજરી જાય છે. જે શોધ કરનારો આત્મતત્વની શોધ કરનારો તો એનો અંત આવી જાય છે અને સ્વયંથી સ્વયંને જોઈ લે છે. એને આત્મ સાક્ષાત્કાર કે આત્મજ્ઞાન આપણે કહીએ છીએ. આપણે ઓલું દ્રષ્ટાંત આપી છે ને, સ્ત્રીનું પુરુષનું. લગ્ન કર્યા હોય ને પહેલાના જમાનામાં કોઈ લોકો હતા, એ લોકો કોઈના મોઢા ન જોયા હોય અને પહેલી રાત હોય ત્યારે લેડીઝને એમ હોય કે હું જોઈ લઈશ, પુરુષને એમ કે હું જોઈ લઈશ. પછી લેડીઝનો ઘૂંઘટ ઉઠાવે તો લેડીઝની આંખ બંધ થઈ જાય અને કોણ જોઈ લે? પુરુષ જોઈ લે. એમ આ જે લેડીઝ હતી અંદર જે ગોતતું હતું, જીવાતમાં જે ગોતતું હતું એ લેડીઝ હતું. લેડીઝને એમ કે હું જોઈ લઈશ. હવે ઓની હાજરી થઈ, એ અદ્રશ્ય થઈ ગયું અને સ્વયંથી સ્વયંને જોઈ લીધું. એ ટાઈપની વસ્તુ. એની અંદર બોધ છે, બોધ, અનુભવ નહીં. કોઈ વાઇબ્રેશન છે કે નહીં, બોધ એક અલગ વસ્તુ છે. એ બોધની વધારો પડતો છે ને એ પછી આમનો બંધ રહેતો. હવે એ તમારે સંશોધનનો વિષય છે કે રહેતો છે કે નહીં હોય. તમારો અનુભવ શું કે છે? મારો અનુભવ એવો છે કે એ વધારો પડે. કેમ કે એટેન્શન આપણે ઘણી વાર જોયું, આપણે ખ્યાલ છે કે એટેન્શન વયું જાય મારા ઘરે, જોઈ જાય પાછું વયું જાય. આપણું બોધમાં પાકા પાય આવતું જાય, પછી ધીમે 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 એનો પ્રવાહ વધતો જાય. એવી રીતના ના, એટલે તમે કોઈને જોયા, કોઈ એવા લોકોને જોયા કે જે લોકો સાક્ષાત્કાર થયા હોય ને પછી ડાઉન થઈ ગયા હોય? ના, એટલે તો જ ખબર પડે ને. શાંતિ આવી ગઈ છે, એને આનંદ આવી ગયો છે, બધી વસ્તુ અંદર પ્રગટ થઈ ગઈ છે. એટલે પછી જ પ્રયોગ થાય છે કે ભાઈ તમને તમારી અંદર સૂક્ષ્મ બીજો પડેલા હોય, એ સૂક્ષ્મ બીજો બહાર પડે એવી પરિસ્થિતિઓ આપી દે. એ પરિસ્થિતિમાં તમારી અંતરની સ્થિતિ શું રહે છે એમાં. એટલે એના પછી અઘરું કામ છે. આત્મ સાક્ષાત્કાર પછી વધારે અઘરું કામ છે. કારણ કે અંદર એવું થાય છે કે આત્મ જ્ઞાન થાય પછી કઈ એવી ભ્રમણાઓ થાય છે કે હાલો આપણે બીજાને જ્ઞાન આપીએ, ગુરુ બનીને ફલાણું ઢીકણું બધું જે અંદર પેદા થાય છે એ ભ્રમણા સિવાય તો કઈ છે નહીં. આપણે કોઈને જગાવી દઈએ એ તો મોટી ભ્રમણા છે. જેને જાગવું છે એ જ જાગશે. એક વસ્તુ યાદ રાખવાની કે આ દુનિયામાં ભગવાન, ઈશ્વર જે હોય એ પણ કોઈને જગાડી ન શકે, એની સ્વતંત્રતાને હણી ન શકે. સંતોષાત અનુત્તમ સુખલાભ. Contentment brings supreme happiness. યોગ સૂત્રનો એક ગહેરો નિયમ, સંતોષાત અનુત્તમ સુખ લાભ. સંતોષ દ્વારા અનુત્તમ. એટલે પેલું સોચ હતું, સોચ પૂરું થયું, હવે સંતોષ શરૂ થાય છે એમ કે છે. સરખામણી ના થઈ શકે એટલું અને એવું સુખ મળે છે. આ નિયમની લગભગ સામાન્ય વ્યવહારના માણસોને પણ ખ્યાલ છે. અવારનવાર
વાતોચીતોમાં પણ આ યોગ સૂત્રનો ઉપયોગ કરે. સંતોષી સદા સુખી. તો ઉપયોગ કરનાર ને ખબર ન હોય. સાંભળનાર સંતોષ તત્વ શું છે, સંતોષની વૃત્તિ કે અનુભૂતિ શું છે એ ખ્યાલ નથી. પોપટની જેમ અરસપરસ ક્યારેક જરૂર પડે ત્યારે સલાહ દેવામાં અથવા તો પોતાની ભીતર છે બફર ઊભું કરવામાં પરમાત્માએ જે કંઈ આપ્યું છે એમાં સંતોષ માનીએ એમ કરી અને જીવને મનને મનાવી લે. તો આ રીતના સંતોષથી સુખ લાભ નથી થતો. દુઃખની અને પીડાની ઉગ્રતા છે એ થોડી ઓછી થઈ જાય. બહુ પીડા થતી હોય તો એક શબ્દ દ્વારા એક અંદર મિથ્યા આવરણ ઊભું થાય, બફર ઊભું થાય. એને આપણે ત્યાં અંગ્રેજીમાં કોન્સોલેશન કહીએ, શાંત. એટલે આપણને અસંતોષ શું કામ થાય છે? સંતોષ એક બાજુ, અસંતોષ શું કામ થાય? આયોજન વિચાર લીધું કામ પહેલેથી ઇમેજ બની ગઈ છે, આમ જ જોઈએ છે, એનાથી વિરુદ્ધનું આવ્યું ના, એટલે કામ ના જોઈ. અસંતોષ માટે કામ ના જોઈ. કામ ના હોય તો અસંતોષ થાય. હવે આપણે એવી જગ્યાએ ઊભા છીએ, સ્મૃતિની એવી જગ્યાએ ઊભા છીએ, આપણે સ્મૃતિના વિભાગમાં ઉભેલા વ્યક્તિઓ છીએ અને સ્મૃતિના વિભાગની અંદર કામના થાય છે, કામનાની વસ્તુ મળે છે. મળ્યા પછી એના પ્રત્યે એટલે થોડો સમય મજા આવે છે, પછી એનો વિષય બદલાઈ જાય છે, પાછું બીજી કામના કરે છે. એટલે તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ કામના છે, સ્મૃતિનો વિભાગ છે કે જે સ્મૃતિનો વિભાગ આત્માનું પ્રતિબિંબ પાડે છે. એટલે આત્માનું પ્રતિબિંબ પાડે છે એટલે આત્માને નિત્ય નવીન વસ્તુ જોઈ છે. અને નિત્ય નવીન વસ્તુ તમે બહારના પદાર્થોમાં નિત્ય નવીન ન કરી શકો. થોડી વાર માટે નવો હોઈ શકે, પાછો જૂનો થઈ જવાનો. તો અસંતોષની ભૂમિકા કામનામાં છે, સ્મૃતિમાં છે, સ્મૃતિના તાદાત્મ્યમાં છે. હવે સ્મૃતિને બદલે સાક્ષીનું તત્વ આવી જાય તો અસંતોષ છે એ ગતિમાન નહીં થાય. અસંતોષ છે કારણ કે આ જ ક્ષણે ઓલો ભવિષ્યમાં આનંદ આવવાનો છે, ભવિષ્યમાં સુખ મળવાનું છે. અને આ જો આપણને ટ્રીક આવડી જાય કે અવેરનેસનું તત્વ પ્રકૃતિની સામે રાખવામાં આવે તો અવેરનેસ દ્વારા નવી નવી વસ્તુ એટલે નવા આપણે શું કહેવાય સમજ હોય એનો પ્રાગટ્ય થાય, નવી નવી વસ્તુની સમજ થાય. અને આ જે પ્રકૃતિ અને જે અંદર જોનારો બેનું જો મિલન થાય તો એની અંદર સીધું સુખ મળે એવું છે. જો સીધું અવેરનેસ છે એ પ્રકૃતિને જોઈ શકે તો કોઈ પણ વસ્તુ અવેરનેસ દ્વારા જોવાય ને એ સુખદ થઈ જાય. તો એની અંદર સંતોષ આવી જાય કે જ્યાં છી ત્યાં ખુશી છે, તો હવે અસંતોષની ભૂમિકા કેવી એમ એ ટાઈપે આપણે બોલ્યા ભાઈ કે આત્માનું પોતાને જ નિત્ય નવીન જોઈએ. ના, એટલે હા, અજ્ઞાત રીતે આપણી અંદર આત્માનું પ્રતિબિંબ પડેલું છે અને આપણને ખબર નથી એ નિત્ય નવીન ઝંખે છે. અને નિત્ય નવીનતા પદાર્થો દ્વારા નહીં પણ નિત્ય નવીનતા એના હોવા દ્વારા જ થવાની છે. એને ખબર નથી એટલે બહારના પદાર્થો ફેરવા રાખે છે, પણ એ તો થોડી વારમાં જૂનો થઈ જાય છે, પાછી બીજી કામના, પાછી ત્રીજી કામના. એટલે આ કામનાના ક્ષેત્રમાં તમે જ્યારે રહ્યો છો, વૃત્તિના હારે તાદાત્મ્યની અવસ્થામાં રહ્યો છો, ત્યાં લગીને આ અસંતોષની ભૂમિકા રહેવાની. એમ જે લોકો આખી જિંદગી એક જ બીબા ઢાળોની પ્રવૃત્તિ કરી શકે છે તો એની અંદર અસંતોષ ઉભો જ નહીં થતો હોય ને. કેટલાકને બદલતા જ, એટલે કેટલાક લોકો એમનેમ જ એક જ બીબા ઢાળ જિંદગી હોય એમાં આખી જિંદગી કાઢી નાખે છે, એને કોઈ અસંતોષ જ નથી હોતો. અને અમુક એકમાંથી બીજામાં ઠેકડા મારતા રહે છે. તો એ બે વચ્ચેનો તફાવત છે તમોગુણ અને રજોગુણનો. તમોગુણ કરતા રજોગુણ સારો, એટલે તમોગુણ સ્ટેગ્નન્ટ કરી દે. બરાબર. એટલે એ તમોગુણમાં જીવે છે
એટલે એને તો કોઈ હૂજ જ નથી પડતી, એમ ઇન બીબામાં ઢળાઈ જાય. તો રજોગુણી સતત રીતે પ્રયોગ કરે છે એટલે એ મેચ્યોર થશે રજોગુણી, તમોગુણી તો નહીં થાય. એ ટાઈપની વસ્તુ. એકમાંથી નો આવ્યો બીજામાંથી નો હા આવ્યો હા એમ કરીને મેચ્યોર. કન્ટેન્ટમેન્ટ એ વસ્તુ એ કંઈક જુદી છે. એ કન્ટેન્ટમેન્ટ કઈ રીતે અંદર પ્રગટે છે? કન્ટેન્ટમેન્ટ સંતોષ છે એ અજ્ઞાની અને અભાન માણસને ક્યારેય નહીં પ્રગટે. જેની અંદર બોધ છે, જાગૃતિ છે, ભાન, સમજણ છે, એની અંદર આ તત્વ પ્રગટે છે. માણસ સિવાય બીજી બધી યોનિઓ છે, પશુ પક્ષી જીવજંતુ, એને અસંતોષ નથી, પણ એની સાથે એને સંતોષ પણ નથી. એને દુઃખ નથી, એની સાથે સુખ નથી. એ જે સહજ સ્થિતિમાં કુદરતે એને બનાવ્યા છે એ સહજ સ્થિતિમાં થઈ છે. માણસને અસંતોષની પીડા પણ થાય છે, અસંતોષનું દુઃખ થાય છે, તો એની સાથે સાથે સંતોષનું સુખ એનું. પણ અસંતોષ અને સંતોષ એ બે પ્રગટે છે ક્યાંથી? આપણને એનો થોડોક અનુભવ તો થયો હોય, અને અનુભવ જે હોય કે ક્યારેક આપણો જીવ બહુ ઉચ્ચક હોય, અંદર કંઈક અધર લાગે, આપણે એને ઉચ્ચક જીવ કહીએ. જીવ ઉચ્ચક હોય છે ત્યારે ચિત્ત છે એની અંદર વૃત્તિના તોફાન ઉઠે છે, ચિત્ત વ્યગ્ર બને છે. અને જીવ જ્યારે શાંત થઈ જાય છે, હેઠો બેસે છે, ક્યારેક એમાં આપણને લાગે કે બસ છે અત્યારે, ત્યારે વૃત્તિ છે એ શાંત થઈ જાય, ચિત્ત શાંત થાય. પણ આ બધું થાય છે આપણા ભીતરમાં, થાય છે નિયમ અનુસાર. પણ એ નિયમ કઈ રીતે કામ કરે છે એનું આપણને ભાન કે જ્ઞાન. નાનું છોકરું, એને ભૂખ લાગે એટલે રડે, એ રડે છે, કહી શકતું નથી, પણ એની માં એને ધવરાવે કે દૂધની શીશી આપે અને છાનું રહી જાય. તો જ્યારે રડે છે ત્યારે એની અંદર કંઈક થયું, કંઈક પીડા થઈ, કંઈક દુઃખ થયું, અને છાનું રહી જાય છે ત્યારે પણ એની અંદર કંઈક અનુભૂતિ થાય. આપણી અંદર પણ આવી જ પ્રક્રિયા બને છે, આપણને ખ્યાલ નથી. આ જે આખી પ્રક્રિયા છે એને થોડીક સૂક્ષ્મતાથી સમજીએ. સંતોષ કે અસંતોષ જે કંઈ થાય છે એ ભીતર થાય છે. ભીતર થાય છે એટલે એ શરીરના બહારના ભાગમાં કંઈ નથી થતું, કે શરીરના ભીતરના અંગમાં, જેમ કે શરીરના હાથ પગ ચામડી એ બધું બહાર દેખાય છે, અને શરીરની અંદર ભીતર અંગો છે બધા, હૃદય છે, કિડની છે, પેટ છે, જઠર છે, બધું એની અંદર કઈ નથી. સંતોષ અસંતોષ ક્યાં થાય છે? તો એ જે થાય છે એ એસેન્શિયલ સેલ્ફમાં થાય છે. આપણી અંદર ક્યાંક આપણું હોવાપણું છે, ત્યાં એ અનુભૂતિ થાય, સંતોષની કે અસંતોષની. હવે એસેન્શિયલ સેલ્ફ એ આપણે બનાવેલો નથી કે માણસે બનાવેલો નથી. હાલ સુધી આટલું સમજીએ, એ કુદરતે બનાવ્યો છે. આપણો જીવ કોણે બનાવ્યો? આપણો જીવ બનેલો છે. આપણું શરીર કોણે બનાવ્યું, કઈ રીતે પ્રગટ થયું? તો એટલું હજી વિજ્ઞાન કહી શકે કે માતા પિતાના સંયોગ દ્વારા ગર્ભની અંદર ધીરે 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 કોઈ એવી ઘટના બની કે શરીર નિર્માણ થયું. તો શરીર ક્યારે નિર્માણ થયું, શરીર ક્યારે જન્મ લીધો અને શરીર ક્યારે છૂટી જાય, એ વસ્તુ તો આપણે મગજમાં બુદ્ધિમાં ઉતરી શકે, એની નોંધે લઈ શકાય. પણ જીવ ક્યારે નિર્માણ થયું અને જીવ ક્યારે છૂટશે, આ વસ્તુ છે એ આપણા બુદ્ધિનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. એનું વિજ્ઞાન પણ છે, એ વિજ્ઞાન છે, આખું શાસ્ત્ર જુદું છે. અત્યારે આપણી અંદર એ એસેન્શિયલ સેલ્ફ છે, જીવ આવી ગયો છે, શરીર ધારણ કર્યું છે. હવે એસેન્શિયલ સેલ્ફ છે
અને બીજી બાજુ છે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. એસેન્શિયલ સેલ્ફ અને એક્ઝિસ્ટન્સ વચ્ચે એક રિલેશનશીપ છે, સંબંધ છે. એક બાજુ આપણો જીવ છે અને એક બાજુ પ્રકૃતિ છે. હવે એસેન્શિયલ સેલ્ફ અને એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વને જે રિલેશનશીપ છે એ એક સરખી એક ઠેકાણે છે એવું નથી. એ રિલેશનશીપ છે એ 7 રીતે જોડાયેલી છે. એટલે એને 7 સેન્ટર્સ કહે છે. 7 રીતે જોડાયેલી એટલે કુદરતની સાથે આપણો જીવ છે એ 7 રીતે જોડાયેલું. ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે કુદરતની સાથે આપણે ઇન્દ્રિયો દ્વારા જોડાયેલા. મૂવિંગ સેન્ટર એટલે કુદરતની સાથે આપણે કર્મેન્દ્રિય દ્વારા, ક્રિયા, એક્ટિવિટી દ્વારા જોડાયેલા. ઇમોશન સેન્ટર એટલે કુદરતની સાથે આપણે ભાવ દ્વારા જોડાયેલા, લાગણી દ્વારા. થિંકિંગ સેન્ટર એટલે કુદરતની સાથે વિચારો દ્વારા, કલ્પના દ્વારા જોડાયેલા. સેક્સ સેન્ટર એટલે કુદરતની સાથે ક્રિએટિવિટી, સર્જન શક્તિ દ્વારા જોડાયેલા. હાયર ઇમોશન એટલે કુદરતની સાથે એક જુદા પ્રકારના ભાવ કે જે અત્યારે આપણે ક્યારેક એની ઝલક મળે પણ જાગ્યા પછી આપણને એક એવા ભાવની સાથે આપણે જોડાયેલા કે જે હંમેશા અવિકારી હોય, શાશ્વત હોય. કુદરતની સાથે જે જોડાયેલા છે લોઅર ઇમોશન, ત્યાં વિકારી ભાવ હોય અને હાયર ઇમોશનની અંદર એક અવિકારી ભાવ હોય, પરમેનન્ટ, ઇટરનલ. અને એક હાયર થિંકિંગ. આ એસેન્સ આ 7 રીતે કુદરતની સાથે જોડાયેલું છે. અને કુદરતની અંદર આ એસેન્સને ડેવલપ થવું છે. એસેન્સનો વિકાસ થાય છે, સંબંધમાં આવતો રહે છે. જેમ કે શરીર છે તો શરીરની અંદર ભૂખ ન લાગે તો શરીર ખાવાનું ન માગે. ઇન્સ્ટિંક્ટમાં ભૂખ લાગે છે તો મૂવિંગ છે એ રસોડામાં જાય છે, પછી એ કોળીઓ ખાય છે. જો ભૂખ જ ન લાગે તો પણ પેટમાં ભૂખ લાગે છે એટલે શરીર પ્રવૃત્તિ થાય છે, રસોઈ પાણી બનાવે છે, કાં બનેલી રસોઈને ખાય છે. ખાય છે એટલે પેટ ભરાય છે. પેટ ભરાય છે, શરીરમાં શક્તિ આવે છે અને ધીરે ધીરે શરીર છે વધતું જાય. આવું 7 સેન્ટર્સમાં થાય છે. 7 સેન્ટર્સની ડિમાન્ડ કુદરતે મૂકેલી છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરને પોતાની એક ડિમાન્ડ છે, એની માંગ છે. શુક્રવારે ડિમાન્ડ મૂકી છે. એ ડિમાન્ડ છે જેથી કરીને અસ્તિત્વ એને સપ્લાય કરે. આ આખી રમત ચાલે છે. એક માંગ છે અને કુદરતે માંગને પૂરી કરે. કુદરતે આખી રમત છે આ રીતે બનાવી છે. દરેકને અંદર જીવ મૂક્યો છે અને દરેક જીવને જે ડિમાન્ડ થાય એ કુદરત એને સપ્લાય કરે. આંખ છે એને માંગ થઈ કે મારે રૂપ જોવું છે તો કુદરતે રંગરૂપની સૃષ્ટિ ઊભી કરી દીધી. કાન છે એને માંગ થઈ કે ધ્વનિ સાંભળવો છે તો કુદરતે સુરની દુનિયા ઊભી કરી દીધી. એટલે એક બાજુ દરેક સેન્ટર્સની અંદર ડિમાન્ડ મૂકી, બીજી બાજુ કુદરતની અંદર દરેક સેન્ટર્સને માટે સપ્લાય મૂક્યો. હવે આ આખી જે રમત છે એ માનવ શરીરમાં વિશેષ રૂપે મૂકી. બીજા બધા શરીરની અંદર, પશુ પક્ષીના શરીરની અંદર અમુક અમુક અંશમાં મૂકી. પશુ પક્ષીને થિંકિંગ સેન્ટર નથી આપ્યું એટલે એને દેશ કાળનું ભાન નથી, એને કલ્પના શું છે એને ખ્યાલ નથી. માણસને થિંકિંગ સેન્ટર આપ્યું. પછી એ ઉપરાંત માણસના ભીતરની અંદર હાયર ઇમોશન, હાયર થિંકિંગ આપ્યા અને માણસના શરીરમાં ચૈતન્યનો અંશ આપ્યો, ચિદાંશ કહે છે. હવે એસેન્શિયલ સેલ્ફ છે એ જ્યારે ડિમાન્ડ કરે છે ત્યારે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ છે અસંતોષ. અને એસેન્શિયલ સેલ્ફની ડિમાન્ડ જ્યારે પૂરી થાય છે
ત્યારે જે અનુભવ થાય છે એ છે સંતોષ. શું કીધું? ઘણું બધું હા, ઘણું બધું કીધું. ના, છેલ્લે શું કીધું? એસેન્શિયલ સેલ્ફ પણ એસેન્શિયલ સેલ્ફ જે ડિમાન્ડ ઊભી કરે એનાથી અસંતોષ થાય. એ ડિમાન્ડ પૂરી થાય ત્યારે સંતોષ થાય. મને નથી સમજાયું. સમજાણું નથી. શું નથી સમજાણું? તો સમજાવી આપો. એ સાત એને ડિવાઈડ કર્યા છે. હાયર ઇમોશન, હાયર થિંકિંગ અને રિયલ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, પછી કર્મેન્દ્રિય એટલે મૂવિંગ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, થિંકિંગ સેન્ટર, સેક્સ સેન્ટર, હાયર ઇમોશન, હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ. અચ્છા, હાથ. એસેન્શિયલ એસેન્સ બને છે એમ કેવું ભગવાન એસેન્શિયલ સેલ્ફ બને છે એમ. એમાં એવું કંઈ કીધું નથી. શું કીધું તમે? સેલ્ફ છે અને જેનામાં અસંતોષનું એની અંદર જે ડિમાન્ડ આવે એનાથી એટલે ઇન્દ્રિયો, એટલે કુદરતે એવું કર્યું કે તમારી જેવી ઇન્દ્રિયો છે એ પ્રકારનો, એટલે ઇન્દ્રિયોની જે ડિમાન્ડ છે એ પ્રમાણેનું સૃષ્ટિઓ બહારના જગતમાં આપી. પછી સૌંદર્યનું જગત, કલરનું જગત, સુરનું જગત, સ્પર્શનું જગત, ગંધનું જગત, રસનું જગત આખું નિર્માણ કરી દીધું. અને છેલ્લે એણે એમ કીધું કે આ જે પ્રકૃતિ અને એસેન્શિયલ સેલ્ફ બે વચ્ચેનો જે રિલેશન છે, એટલે માનો કે આપણી આ બોડી છે એની અંદર એસેન્શિયલ સેલ્ફ રહીએ છે. હવે એ બહારની પ્રકૃતિમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નો અનુભવ આ કરે છે. હવે એમ લાગે કે ભૂખ લાગી, એ અસંતોષ. અને ભૂખમાંથી આપણે જમ્યા તો એમાં તૃપ્તિ થઈ ગઈ તો સંતોષ. હવે આ છે બાયોલોજિકલ, પણ બાયોલોજિકલ નહીં, સાયકોલોજીકલ હોય છે. સાયકોલોજીકલ પૈસા મેળવવા છે, પ્રતિષ્ઠા મેળવવી છે, આ બધી કામનાઓ તો છે જ ને. એટલે આ કામનાઓની પરિપૂર્તિ તો ક્યારેય ન થાય. પૈસાની દોડ ક્યારેય બંધ ન થાય, ઇમેજની દોડ ક્યારેય બંધ ન થાય. એટલે સાયકોલોજીકલ સ્તર ઉપર આ હલવાઈ જાય. ફિઝિકલ લેવલ ઉપર તો તમને તરસ લાગીને પાણી પી દીધું એટલે સંતોષ થઈ ગયો, પણ વાં તો અસંતોષ છે. મારી આગળ ગાડી નથી એનો અસંતોષ છે, મારી અંદર મોટું મકાન નથી એનો અસંતોષ છે, એ ટાઈપની વસ્તુ. એટલે અત્યારે એને અત્યારે એવું કીધું કે ભૂખ લાગી, આપણી અંદર ભૂખ લાગી અને આપણું મૂવિંગ સેન્ટર જ્યાં બધું પડ્યું હતું લીધું ને ખાધું, અને જે અસંતોષ થયો હતો એને સંતોષ મળ્યો. ત્યાં લગીની આપણે વાત કરી. હવે એક વિચિત્ર ઘટના બને કે મનુષ્ય શરીરની અંદર એસેન્શિયલ સેલ્ફ પ્રગટે છે. એનું શરીર મોટું થતું જાય છે, એની અંદરના સાયકિક સેન્ટર્સો વિકાસને પામે છે. સાથે સાથે એનો પર્સનાલિટીનો સેલ્ફ છે એ પણ ડેવલપ થાય છે. પર્સનાલિટીનો સેલ્ફ એટલે જેને આપણે વ્યવહારિક હું કહીએ, ખોલ નાખો આખું. આપણું નામ, ઠામ, આપણા સંસ્કારો, આપણે જે કંઈ ભેગું કર્યું છે, સામાજિક હું, જે જન્મે છે અને જે ગુજરી જાય છે. ગવર્મેન્ટના ચોપડાની અંદર, રેકોર્ડની અંદર નામ લખાઈ જાય કે આનો જન્મ થયો અને બર્થ ડેટ અને આ તારીખે એ ગુજરી ગયો, મૃત્યુ પામ્યો. પણ પછી અંદર જે કોક જેને જન્મ ધારણ કર્યો અને જેને શરીર છોડી દીધું, પ્રાણ છોડી દીધા, એ તત્વ કહ્યું. એ તત્વ આપની ભીતરમાં તો છે જ, પણ એના પ્રત્યે આપણું એટેન્શન નથી, આપણું ધ્યાન નથી. એટલે એનું આપણને ભાન થતું નથી. એનું ભાન થતું નથી એટલે એનું આપણને જ્ઞાન થતું નથી. જ્યાં આપણું એટેન્શન જાય એનું એટલે જન્મ અને મૃત્યુ થાય છે, અને જન્મ અને મૃત્યુમાં કામનાઓ રહી જાય છે, અસંતોષ રહી જાય છે. એટલે એ અસંતોષ રહી જાય છે, એ બીજા જન્મે આગળ જાય છે, બીજા જન્મે આગળ જાય છે. એટલે જ્યાં લગીને સંતોષની ભૂમિકા
પ્રકૃતિ અને જે પુરુષ છે, પ્રકૃતિની સામે જે એસેન્શિયલ સેલ્ફ છે એ જ્યાં લગીન દ્રશ્યની કામનાઓ કરે છે ત્યાં લગીન તો આ બધી વસ્તુ રહેવાની, પણ જ્યારે એસેન્શિયલ સેલ્ફ પોતાના ઓરિજિનલ વસ્તુને જોઈ લે ત્યારે પછી પ્રકૃતિનું જે અસંતોષનું જે મટીરિયલ હતું એ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય, સંતોષની ભૂમિકા થઈ જાય, તો પછી હવે જન્મ મરણ એના માટે ન રહે. અને એનું પછી જ્ઞાન થાય. આપણા જીવ પ્રત્યે આપણું એટેન્શન નથી, વ્યવહારિક હું પ્રત્યે આપણું એટેન્શન છે. હવે જે રીતે એસેન્શિયલ સેલ્ફ છે, જે રીતે બંધાણો, એ રીતે પર્સનાલિટીનો સેલ્ફ છે એ પાછો પ્રકટ થાય છે, એ બંધાય છે. પણ પર્સનાલિટીનો સેલ્ફ છે એ 5 સેન્ટર્સનો ઉપયોગ કરે છે: લોઅર થિંકિંગ, લોઅર ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ. આ 5 સેન્ટર્સનો અંદર પર્સનાલિટીનો સેલ્ફ બંધાય છે. એટલે આપણો જે અત્યારે હું છે, આપણે જેને આપણે આપણી જાતને માનીએ છીએ, એની અંદર લોઅર થિંકિંગ, અને લોઅર થિંકિંગની અંદર શું આપણને જ્ઞાન છે, તો આપણે વ્યવહારિક રીતે જે કઈ રીતે કમાવવું ધમાવવું સૌનો પ્રવૃત્તિ હોય એનું એને, અથવા તો ક્યાંકથી આ બધું વાંચે, કોઈ તત્વજ્ઞાન વાંચે, કોઈ યોગ સૂત્ર સાંભળે, કોઈ ઓશોની કૃષ્ણમૂર્તિની કિતાબો વાંચે, પ્રવચન સાંભળે, આ બધું આપણા થિંકિંગ સેન્ટરમાં જ્ઞાન ભરેલું છે. પણ આ જ્ઞાન છે વાસ્તવિક જ્ઞાન નથી, પણ શબ્દ જ્ઞાન છે. એ સહયોગ આપી શકાય છે, સહયોગ એનો લઈ શકાય છે, પણ એસેન્શિયલ નોલેજ નહીં, શાબ્દિક જ્ઞાન. એટલે પછી કોઈ એને ઇન્ફોર્મેશન કહે. એવી રીતે આપણી અંદર ઇમોશન, ભાવ અને લાગણી પણ જાગે છે. પણ આ બધી આપણી લાગણી છે, એ બધી લાગણી વ્યવહારિક લાગણી. વ્યવહારિક લાગણી એટલે લોઅર થિંકિંગ માંથી ઊભી થતી લાગણી, ફોર્મેટરી એપેરેટસને કારણે ઊભી થતી ફિલિંગ્સ. એટલે આપણા મગજમાં કે આ બેન સાથે કે આ ભાઈ સાથે તમારું સગપણ નક્કી કરે છે, એટલે આપણી અંદર ભાવ જાગે. આ કપડા છે હવે તમારા છે, મકાન મિલકત તમારી છે, એટલે એ કપડા પ્રત્યે, મકાન મિલકત પ્રત્યે ભાવ જાગે. આપણે વેચી દઈએ એટલે જે ભાવ આવે એ ભાવ લઈ લઈએ, બજાર ભાવ, અને આપણો જે ભાવ છે હૃદયનો એ ભાવ ચાલી જાય. એ વસ્તુ વ્યક્તિ બીજાની થઈ ગઈ. એટલે પર્સનાલિટીની જે ફિલિંગ્સ છે, પર્સનાલિટીની જે થિંકિંગ છે, પર્સનાલિટીનું જે સેન્સિંગ છે, અને પર્સનાલિટીનું જે મૂવિંગ છે, આ બધું જે છે એની અંદર પણ પર્સનાલિટીના સેલ્ફને પણ પોતાની ડિમાન્ડ છે. એટલે જેમ કે શરીરની અંદર મૂવિંગ સેન્ટર છે, એની એક ડિમાન્ડ છે કે શરીરને કેટલું ક્રિયાશીલ રાખવું. એની મેળે શરીર છે એ રાત પડશે તો પથારીમાં સૂઈ જશે, સવાર પડશે તો શરીર ઉઠશે. આપણે ઉઠીએ છીએ એ તો પાછળથી આપણો હું એમાં ભળી જાય છે. આપણે તો સૂવું હોય તો એ ઊંઘ ઉડી જાય, આપણે તો પેલા રહેવાનું ગમે, તો ઊંઘ ઉડી જાય પછી શું કરીએ? અને આપણે જાગવું હોય તો જાગી ન શકીએ. ઊંઘનો જયારે ખરેખર હુમલો આવે છે તો શરીરને પાડી દે છે. પણ આ જે થાય છે કુદરતી થાય છે. એની અંદર પર્સનાલિટીનો સેલ્ફ કંઈક ડાપણ કરી શકે છે, કંઈક આઘું પાછું કરી શકે છે. આ જે આઘું પાછું કરી શકે છે એની પછાડે એનું જ્ઞાન કે બોધ નથી. એટલે થાય છે એવું કે મોટે ભાગે ગડબડ ગોટાળા કરે છે. એક અદભુત સાધન હોય, કોમ્પ્યુટર હોય કે રેડિયો, ટીવી હોય, એની અંદર એ પોતે જાણકાર હોય અને એમાં કઈ ફેરફાર કરે, કોઈ વસ્તુ ખૂટતી હોય નવી ઉમેરે, કોઈ નકામ હોય તો કાઢી નાખે, તો જાણકાર કરી શકે. પણ જેને કઈ ખબર નથી એ કઈ આડેધડ કરવા માંડે તો મોટે ભાગે એ બગાડી નાખે. એવી રીતે શરીરના યંત્રની સાથે આપણે કઈ આવું કર્યું છે, જાણીને અજાણીને શરીરની સાથે આડાવડા ચેડા કર્યા છે. એટલે તો આ ધર્મનો રસ્તો, અધ્યાત્મનો રસ્તો બહુ આકરો ને વિચિત્ર લાગે છે. તે પ્રકાર નવે નવું હોય અને એમાં કંઈક ઓલું હોય
અથવા એમાં કંઈક ખરાબી કે થઈ ગઈ હોય તો કંઈક જે જાણકાર છે સહજતાથી એને કરીએ, પણ તે પ્રકાર સાવ બગડી જ ગયું હોય તો પછી જેને કરવું હોય જાણકાર હોય એને પણ, કારણ કે છેડા પતા કરી નાખ્યા. એવી રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર જાણ્યા વિના એટલા બધા આપણે ગોટાળા કરી નાખાય સાધનાને નામે કે પછી જે સહજ અને સરળ જે છે, ઈશ્વર સર્વત્ર છે, આત્મા આપની ભીતરમાં છે, આ આટલું સહજ અને સરળ બધાના સ્ટેટમેન્ટ હોય અને આપણને ક્યાં એનો અનુભવ ન થાય, કોઈ મેળ ન થાય, તો એનું કારણ કે આપણે આપણા શરીરના યંત્રની સાથે અજ્ઞાનતાવશ ઘણી બધી વિના કારણની વ્યવહારિક હોશિયારીને કારણે છેડછાડ કરી છે. એટલે પર્સનાલિટીની જયારે ડિમાન્ડ છે ત્યારે પર્સનાલિટીની ડિમાન્ડને આપણે ફૂલફિલ કરીએ. પણ પર્સનાલિટીની ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવા માટે નેચર બંધાયેલી નથી. એસેન્સની ડિમાન્ડને પૂરી કરવા માટે કુદરત બંધાયેલી છે, કારણ કે એસેન્સ છે એ કુદરતે બનાવ્યું છે. પર્સનાલિટી છે એ તો સમાજનું સર્જન છે, માણસનો પોતાનો. અને માણસની પોતાની ડિમાન્ડ છે એ ડિમાન્ડ નેચરલ નથી. એટલે એ ડિમાન્ડ આર્ટિફિશિયલ ડિમાન્ડ છે, એ બનાવટી ભ્રામક ડિમાન્ડ. એ ભ્રામક જે ડિમાન્ડ છે એને યોગ સૂત્રમાં વાસના છે, ડિઝાયર. હવે પર્સનાલિટીનો સેલ્ફ છે એ હવે ડિઝાયરને રસ્તે ચડી ગયો. હવે આ 5 સેન્ટરનો ઉપયોગ કરે છે અને 5 સેન્ટર્સની અંદર એની ડિઝાયર છે. થિંકિંગ સેન્ટરની અંદર એની ડિઝાયર જાગી કે હું જેટલું બને એટલું જાણી લઉં, સમજી લઉં. એટલે થોથાના થોથા વાંચવા માંડે પણ ધરાય નહીં. ઇમોશન સેન્ટરની અંદર એને થાય કે હું જેટલું બને એટલું પોઝેસ કરી લઉં, માલિકિયત. અમુક વસ્તુ ને મારા કબજામાં લઈ લઉં, અમુક વ્યક્તિઓને મારા કબજામાં લઈ લઉં. અને એને ગમે તેટલી વસ્તુઓ કે વ્યક્તિઓ એની માલિકિયતમાં આવે પણ પર્સનાલિટીના સેલ્ફની ડિમાન્ડ છે, ડિઝાયર છે, ધરાય. મૂવિંગ સેન્ટરની અંદર એની અંદર એક પર્સનાલિટીની ડિમાન્ડ જાગે કે હું એથ્લેટ્સ બનું, કે હું માઉન્ટેનિયરિંગ કરું. એટલે એનો પર્સનાલિટીનો સેલ્ફ છે એને એમ લાગે કે મેં સુવર્ણચંદ્રક મેળવો. ટેનિસની અંદર વિમ્બલ્ડનની મેચ જીતી જાય, પણ એક વખત જીતી જાય, એક વખત હારી, એટલે ફરીથી. ઇન્સ્ટિંગ સેન્ટરની અંદર 5 ઇન્દ્રિયો છે તો 5 ઇન્દ્રિયો એને એમ થઈ જાય કે હું આ જોઈ લઉં, આ જોઈ લઉં. આંખ ધરાય નહીં, રૂપ જોવા નથી. કાન ધરાય નહીં, સાંભળવા નથી. એટલે પર્સનાલિટીનો સેલ્ફ છે એની અંદર આપણું એટેન્શન જેટલું ચાલ્યું જાય છે તો એની અંદર એ ધરાવવાનું નથી. પણ ક્યારેક એને ધરાવવા જેવી એને લાગણી થઈ આવે, મિથ્યા સંતોષ. પછી એ મિથ્યા સંતોષમાં એ આત્મસંતોષ સુધી એ જાય. હવે ઘણું છે ભગવાને દીધું, ખૂબ જિંદગીને જોઈ લીધી, માણી લીધી. બાળ બચ્ચા મોટા થઈ ગયા, છોકરાને વરાવી પ્રણાવી દીધા, 2 પૈસા ભેગા કર્યા છે, આપણી બુદ્ધિ અને શક્તિ અનુસાર બેંક બેલેન્સ કર્યું છે, બધાને સરખી રીતે ઓળખી દીધા છે. આ રીતે સંસારના વ્યવહારના માણસો છે તે મિથ્યા સંતોષનું સુખ માણે છે. એટલે આની અંદર મહત્વનો મુદ્દો હવે એને આ પૂરું થઈ ગયું. મહત્વનો મુદ્દો છે પર્સનાલિટી 5 સેન્ટરો સાથે જોડાઈને જે કામનાઓ ઉત્પન્ન, એટલે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી દીધી કે સ્મૃતિ સાથે આપણે જોડાય છે. સ્મૃતિ એનું આને નામ બરાબર વ્યવસ્થિત આપ્યું કે પર્સનાલિટી. હવે પર્સનાલિટી સાથે 5 કેન્દ્ર અરે જોડાય
અને એને જે પ્રકારની કામનાઓ ઉત્પન્ન થતી હોય એ કામનાઓ, એટલે એની અંદર એક આપણું એસેન્સ છે ઈ, અને એક આપણી પર્સનાલિટી છે ઈ. એસેન્સ જે ઈ છે એ કુદરતને આપવું પડે, અને પર્સનાલિટી જે ઈ છે એ કુદરતની જવાબદારી નથી, એ વાસના છે, ઈચ્છા. એટલે આ બધી વસ્તુ જે આપણે એમ કીધું ને અસંતોષ, એ અસંતોષ આ પર્સનાલિટીના જગ્યાએ છે. અસંતોષ એ સ્મૃતિ સાથે જોડાયેલો છે, પર્સનાલિટી સાથે જોડાયેલો છે, એની એને સમજ નથી, બહારના પ્રભાવમાંથી બનેલો છે, એમાં છે એમ કહેવા માંગે છે. આટલું પૂરું કરી દઈએ. હવે નવું ચેપ્ટર પછી શરૂ થાય છે.